ભરૂચના અંકલેશ્વરમાં 40 વ્યક્તિઓના નામે લોન લઈને છેતરપિંડી કરનાર આરોપીને પોલીસ દબોચી લીધો હતો। અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજના પટેલ ગામમાં જ સંગીતા પટેલ અને એના પતિ ભરત પટેલ દ્વારા લોભામણી લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી લોન લીધી હતી અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી। અંજના પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટ આધારે અલગ અલગ બેંકમાંથી ₹17.67 લાખની લોન મેળવી પટેલ દંપતીએ રૂપિયા પોતાની પાસે રાખ્યા। હપ્તા ભરપાઈ ન થતા બેંક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા પટેલ દંપતીએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું। હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। બંધન બેંક, યુનિટી બેંક, ઉજ્જીવન બેંક, સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેંકોમાંથી તમને લોન અપાવશું। એ લોન અમે ભરશું, થોડાક પૈસા તમને આપી દઈશું, જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું। એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું, એ પ્રકારની લલચામણી લાલચ આપી, લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેંકોમાંથી લોન મેળવી અને લગભગ 17,67,200 જેટલા રૂપિયાની ઉચાપત અને એની છેતરપિંડી કરી છે।